નમસ્તે ખેડૂત મિત્રો, હું ખેતરે આજે જોવા માટે આવ્યો છું. તો આ ખેતરમાં તો લીલો અને ખડે આંટો મારી નાખ્યો છે. અને આ બોયડીના કાંટા બે, આ બોયડી એક છે. તો તમે જુઓ, જે રવિ પાક હતો એ બધોય પણ નિષ્ફળ ગયો છે વધુ વરસાદને કારણે. તો આ ખેડૂતો બે હાલ થઈ ગયા છે, પેમાલ થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો. આ જે રવિ પાક વાયો તો એ પણ બધોય બળી ગયો પાણીના કારણે. તો આ ખેડૂતોને વહેલામાં વહેલી તકે સરકાર સહાય આપે તો આ ડીલા બીજા પાડે, ખડ પાડે અને બિયારણ, ટ્રેક્ટરની ખેડના પૈસા આવું બધું લાવે તો કાંઈક દિવાળી ઉપર વાવે. દિવાળી પણ હવે ઢુકડી આવી જાય છે. તો તમે વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય આપો તો ખેડૂતો પણ કાંક આમાંથી રાયડા છે, કોઈ ઘઉં છે, ચણા છે વાવે તો કાંક નેબજ લે અને કાંક શિયાળુ પાક પકવે. તો આવી તમારા પાસે અપેક્ષા રાખું છું સરકાર પાસે. તો સરકાર જરૂર ધ્યાન આપશો. જુઓ, આ બોયડી વગરનું બીજું કાંઈ પણ નથી અને ખડ વગરનું કાંઈ પણ નથી. જુઓ તમે, આ 2-4 બોયડી વાવી છે. તો આ બોયડીઓ ઊભી છે અને બીજું બધું બરીને ખાખ થઈ ગયું છે. તો જરૂર પણ આ ખેડૂતોની રાહ તમે સાંભળશો અને કાંક વહેલામાં વહેલી તકે સહાય આપશો. જય જવાન, જય કિસાન.